હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, આજ તો જીગરનો પાર આવ્યો નહીં. જીગર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. મોડા ઉઠ્યા તો હજી મેળાયો નહીં. હે બગાસો આવી રહ્યો મને તો. તમારે પટી ગયું બધું? હો તો ગાઈસ, કપડાં બપડા ધોઈને તાઈ ઉપર માથું બાથું રાયું, કોસકો લઈને આવી હતી હંકાથી. પથારી વારી રહ્યો, બે વાર્યો, બીજો વારવાનો. ગાઈસ, આ ધાબા પર અમે છીએ. એટીનો પરાય નહીં ને, અહીંયા તો ટ્રેન જાય જાય. તો ગાઈસ, હું તો ઉપર આવી તો ગાઈસ, હું તો નીચે આવી જઈ ધાબા પરથી. અને હવે જાઉં છું નીચે, તૈયાર તૈયાર થઈ જઈ. ઉપર આવી નીચે આવી ઉપર આવી. ઉપરથી નીચે આવી પણ ઉપર આવી જાય એવું બોલી. કાયમ બોલું ને કે કાયમ ઉપર આવી નહીં કે કયો કયો તમારો લખન અને પેન્ટ પ્લાસ્ટિકનો છે. આ કહીશું તો નીચે આવી જાય ને. કપડાં તમને કાઢી મૂકી કે મમ્મી ડુંગળી હોગી દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મિત્રો કાટું જોઈએ કાટું. મિત્રો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, અહીંયા તો ખૂબ બટાકા ડુંગળી લઈને બેઠી. મમ્મી તો પણ અંગારી છે ખીચડી અંગારી દે. શાક તમારા બેઠી. તો બાજુ તો નહીં ફ્રેશ થઈને આવી ગયું નીચે. અને તો વાગે ખાવાનું જમવાની તૈયારી થવા માંડી. તમારે ધમ ડુંગળી બટાકા કિંજલ ઇઝ બેક. ડુંગળી બટાકા ઇઝ બેક. તો ભાવ ડુંગળી બટાકા આમાં શું મૂક્યું મમ્મી? ભાત વગેરે રાત માટે આખા દાવા ખાખા જ કરો. નવરા પડે એટલે ભાત ખાઓ. તો ચાલો ગાઈસ, ચાકણી કરી લઈએ. મેં કરું છું પછી નોકરી જવા માટે. ચાપા ગરમ કરો મમ્મી. ગેસ પછી ચાણ આવ્યો તો બીજા દાડે. ઓહો હો, હવે બાટલો ખાતે આયરો બાટલો હજી ચાલે? હજી ચાલે આયરો બાટલો? તો વિચાર કર કેટલો ગેસ હશે એમ હજી. ખાલી કરવા માટે રોટલા બનાવ્યા તો પત્તો નહીં. અને આમ જરૂર હોય તો જરૂર હોય કેવું પટી ગયું. હા, શું કરવાનું ભાઈ? તો ગાઈસ, અહીંયા તો ખીચડી થઈ જાય. જો ખીચડી નાખ્યા એટલે ભાત કહેવાય. હવે ગાડે ખીચડી જ કહેવાય. તમારે ઘેર કીધું બગાડેલી ખીચડી. હું તો પેલી ખીચડી બગાડી નહીં દીધા. જો તો ભાત પુલાવ કહેવાય. પુલાવ તો મારે પુલાવમાં રેગનો ભટ્ટા બધું નાખ્યા ને એનો પુલાવ કહેવાય. મેગી કા બસ અમે તો પેન્ટિંગ કરો. પેન્ટિંગ કરો. તો ચલો તો નાસ્તો કરી દઈએ. હાથમાં કર્યા બસ. તો ભાઈ તમે નાસ્તો બસ્તો કરી લીધો. કિંજલ તો ભાઈ રધવાનું કરી રહી છે. શું કરવું? ઘરે જવું? કાલ મૂકવા આવતો તો તમને ના પડે. મૂકવા આવો તો પછી તે ના જવાય ઘેર? પછી ના જવાય. ચમ ઘેર હતી ને વાગી હતી તો ના ચાલે. પછી લઈને આવીને પછી ઘેર મૂકવા આવો પાછો. જતી હતી કે ચમ પાછી બાજી હે હું જવું નોકરી. એ નોકરી અને તો કાં ટ્રેન જાય. જો રૂમાલ મમ્મી બટાકાનું શાક વંગાળવાનું હોય અને મમ્મી ઢોળાનું શાક વંગાળ્યું પપ્પા માટે અલગથી. અને હું વંગાળશું બટાકાનું શાક, ડુંગળી બટાકા. જોઈતું લઈ
ये तो શાક તો મંગાવી દીધું હું ખબર માંડ્યું મમ્મી મંગાવ્યું આ બી ખાધી લીધો અને એ હું લોટ બાંધું છું અડધો તો બાંધી નાખ્યું હવે ખાલી ભૂંડી એકવાનું પૈસા ઘરે રોટલી બનાવશું એ તો શાક થઈ ગયું ને તો એ મૂકી દીધું ને આ બી શાક થઈ ગયું ચલો તને હવે રોટલી બની દઈએ રોટલી બનાવવાની है ये तो रोटी बनाई थी मम्मी ये टिफिन भरी रही તો ગાઈસ હવે તમે ઉભા રહ્યા છીએ અને આ તો નોકરીથી આવ્યા ઘરે ગાડી વાયકા નહીં ઊભી રહી હા કશું ખા નહીં ગઈ જા તો ગાઈસ ચલો ત્યાં જમી લઈ મીઠું હોય એ તો ડુંગળીના બટાકાની ડુંગળી ડુંગળીના બટાકા તો ચલો ત્યાં કાઢીએ કિંજલ તો વાસણ લઈને હેડી છે ધોવા ધોવાની હેડી ખાવાનું કાઢું ખાવાનું તું તો ખાધું નહીં મમ્મી ચો જઈને આવી ભાઈ કેટલો બધો ફરીને આવી જો આખા હથિયારો લઈને ફરી રહી છે તો બધું જમવાનું લઈ દીધું હડો ખાવા બેજો હડો ખાવા હડો દાદી ખાવાડો ખાધું તે હવે સાચું કે ને મસ્તી નહીં કરવાની ના કઈ કે હો ખાધું તો ખાવાનું ના બોલો મમ્મી ખાધું તે ખરો તો વાહન તો જાય ખાવાનું નહીં પેલું આડું કરજે એટલે ખબર પડે હું ખાવો તો હાડો જમવાનું તો કાઢી દીધું છે બટાકાનું શાક રોટલી છાશ ભાત સવારના કિંજલી બેજી છે મમ્મી બેજી છે ચલો ખાઈએ તો કાંઈ અમે તો બધા જમી રહ્યા હું મમ્મી બધું ઠેકાણો કરી રહી છે ને કિંજલ જે છે વાસણ ધોવા તાપમાં વાસણ ધોવાની મજા આવે છે મજા આટલો પંખો મિલ દેવું આટલો હા એટલે આમ વાયરો આવે એટલે તું આખો દાળ વાહન ધોતો વાંધો ના આવે પાણી રેડી જો ને કવા હાંધો એ જો ને પલરી જો જીજા જેવું કરે જીજા જેવું કરે કઈ ખાધું તારે અંકા તો ખાવા બેઠો તો તો બીજા વાહમાં તો જો ખાવા હરખું ખાધું કીધું હા હરખું ખાધું અહીં નહીં એ તાપ થયો બધું છે હા 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 આ તો ઓફિસી ખેતી ને જોઈએ ને તો ચલો ભાઈ સ્નાન તો શું ઘરમાં ગરમી લાગે છે તો કઈ સાસુ બાસન તો પતી ગયા ને કપડાં વાળી દીધા કપડાં વાળી આ તો હેડે નોકરી જઈ ને જશે ઉપર બધું કામ બામ પતાવી તો કઈ શું તો આવી ઉપર કપડાં રૂપિયા મેં ગયા ને જુદા તો હેડે નોકરી ગાડી વાળી ખીલાવીને ચા પીવું હું ગાડી બાકી આવે કે માથું ઓળાવવા માટે મમ્મી એ માથું ઓળાવશે તો ગઈ સૈયદ તો કેરી મમ્મી લાવ્યા હતા ખાઈ રહી હો ખાવી તમે ના ખાતી રો તંબી જાય તારે ખાઈ દાદી કેરી ખીંદો તમડી તો ગઈસ અમે તો અહીંયા બેઠે છે ને અહીંયા તો નવી ટ્રેન આવી તો આખી અલગ દોડી જાઉં અહીં જતી રહી મેટ્રો ટ્રેન હોય ને એવી ના કા એસી વાળી તો અલગ ટ્રેન પેલી ગાડી તો મેં તો ગઈસ અહીંયા તો હું પૂરી થઈ ગઈ અટકતી પડી છે મમ્મી બેઠે વિડીયો જોઈ રહી આ નોકરીથી આવી ગયા
થઈ જાય ઘરે. તો કાંઈ હું તો ઘરે આવી ગયો ને આ પગ જોયા ફ્રેશ થઈ ગયો ને મમ્મી પર મને કેરી ખાનું શું જોવો તું કાર્ટૂન જોવો ઘૂમતાજી જોવો તો કાંઈ મમ્મી રહી ગયા તો મમ્મી નહીં બેઠી છે ફોન જોવો છે ને કિંજલ બનાવે છે મારા માટે નાસ્તો કારણ તો આ ટાઈમે રીખવાણી હતી માંથી અને તો નાસ્તો બનાવો ના બનાવો તો કહી દે હું જતે બનાવી દે નહીં બનાવ જા ટીવી જો બેઠી બેઠી જા 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 તો કઈ કિંજલ તો જમવાનું બનાવો જમવાનું એટલે પૌવા બનાવો ભૂખ લાગી હતી મને હા 6 વાગ્યા કાલાવાળા ટાઈમે નીકળ્યા હતા નહીં કોઈ વહેલા નીકળતા અત્યારે તો ખેરાલું પહોંચ્યા લગન બગન પટી ગયા હજી થોડા ઘણા લગન છે એક બે સ્કૂલ શિયાળો ઉનાળો ચોમાસું બંધ રાખ્યું વખતે નહીં તો કિંજલે વઘારવાનું ચાલુ કર્યું ખતમ શું કરશે તને વેણવા જઈ પડશે મમ્મી કેતી લાવીએ ને તો અમે વાપતા જ નહીં હું લઈ અમે બજારમાંથી લાવીએ તાન કોઈ એટલું લાવીએ કે શાકભાજી લાવીએ તે લાવી ગયું બરોબરનું આ તો એ દાળ વઘારમાં નથી હાય સના કરતા નાખી દીધા એ નહીં હોવાના કહું બટાકા કાચા નહીં રાખવાના બાપા તો કાંઈ તો પૌવા બનાવે છે કિંજલ તો આજે આના શું થયું હજી તો આને ચાણા ચડશે તો સુધીમાં 7 વાગી જાવ 6:30 વાગે ખવાયા કેન્સર ચા નાખે હું ના હવે પતી ગયું ઓહો હેડી ચાલતી ગાડી બજારમાં કેવું ટ્રાફિક હોય બાપા ગાડું લઈ જાવ તો બજારમાં મેં તો ટીવી જોતી ફોન જોતી હતી પાછી ઘરમાં આવી જોતી જોતી એટલો બધો રસ હા જેવું જોવે રસ પડ્યો પણ એક દાલ લઈ જાવ પછી ઘેરી બના તકે તમે ચડી ગયું છે અને આ બાપ આવ્યો હે ને આવ્યો અને હમણાં જવા દે કહો લાય મોબાઈલ તું આ બધું વાસણ ને પાછળ તાર રસોઈ બનવાનું હે લાય દાદી તો બેઠા છે બહાર એનો ફ્રેન્ડ આવ્યો છે ને મસ્ત તૈયાર થઈ ગયા હેડો તો ધાબા પર જઈએ ખાવા કિંજલ વાયર નહીં વાયર હશે હે કે જઈએ ઘરમાં આખો દાડો રહીને રૂન થઈ જાય મમ્મી હે પૌવા ખાવાનું એ છોટે પૌવા ખાવા છે તાર પૌવા ખાવા છે હે મમ્મી તો ચલો ગાઈસ હું તો પૌવા લઈને ધાબા પર જાઉં કિંજલ સર આવું હોય તો તું આવજે તો ગાઈસ હું તો ખાવાનું લઈને ધાબા પર આવી ગયો ચલો ખા બેજીએ એ કદાચ આવવાનું કહેતી હતી કે આવો કે ના આવો પણ આપણે તો ચાલુ કરી દઈએ સેવ અને બટાકા પોહા ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ અને પછી જઈએ બજાર આ તો પિક્ચર જોવા જવાનું છે ભૂત બંગલા અક્ષય કુમારનું તું બી આવી ઉપર પાછળ આવી ચમચીથી ના ખવાય એની સમારજો મસ્ત હા થોડી સમારજો તાર ખાવી હોય તો તું સમારજે બાકી મારે આટલી જ સમારજે તમે કે મોટી મોટી નહીં એટલે હું કાપી ના આ પિક્ચર જોવા જવાનું કઈ ભૂત બંગલા બીક નહીં લાગે કન ટીવી વાળા
તને તો ન ખબર યાર તો એમ નહીં કહેતી કે મને બીક લાગશે તો કે બીક નહીં લાગે તો ઘણા બીક લાગે પિક્ચર વાળા ટીવી વાળા કે થિયેટર વાળા મને બસ એટલી જ રાધે એટલી જ જોવા તો હું કઈ બીજી તો ગાઈસ અમે ત્યાં છીએ ધાબા પર પૌવા ખાવા નાસ્તો કરવા મસ્ત પવન આવવા ને એટલે જો મસ્ત પાછળ વાતાવરણ દેખાય દરિયો કિનારો અને આ કબૂતર કેટલો બધા બેઠે છે અને એ ટ્રેન જશે 10-15 મિનિટમાં ને તો ચલો તાર નાસ્તો કરી દઈએ તો ગાઈસ અમે તો નાસ્તો કરી દીધો હવે અમે જઈએ છીએ નીચે આ તો રહી મસ્ત પાછળ વાતાવરણ દેખાયો આ તો ભાઈ જાને જમીન દે રહી ત્યારે પાણી બોટલ રહી અને આ તો જલ્દી પર હાથ ના વાલે રાતે ન ના અરે વાદળહીન સતી વરસાદ આવતો હશે ના હોય તાણા આવે નહીં કોઈ વાત સાચી તડકો હોય ને તાણા આવે હા તડકો હોય તાણ વરસાદ આવે તો વાદળહી જો એ હવે ચરું ન ભરેલો પીળો તો નીચે આવી ગયા મમ્મી તો ટોમેટો લઈને લઈ જઈ ટામેટાનું શાક બનશે કેટલું લાવવાનું લસણ લઈને મને ફોન કર્યો હતી ને ખાલી યાદ આવી ગયું હો શું કીધું એક ટાઈમ આવી જતો તો ચલો કઈ જો બજાર પપ્પા જોડે પાણીના બાટલા 2 ભરીને મૂકજો એટલે પીવાથી કરવાનું તારામ ઓકે લસણ લેવાય આ તો લાલ ચટણી બનાવી ચમકા ટોમેટો શાક ભાવતું ને એટલે લાલ ચટણી બધો ખાશે કાળી મેથી ખાતી હશે કાળી હતી કાળી જ દેખાય ચોય કાળી નહીં ભરી છે તમારે કરતા ધોળો તો ગજાળો હોય હા ધોળો તો ગધા રહ્યો અને કાળા તો કૃષ્ણ ભગવાન હતા તો ગાય તો લસણ ફોલવાની તૈયારી કરી રહી જો લસણ લીધું હા અને જીગર હવે પૈસા મને આલી રહ્યા છે પાકીટ ફેંદી રહી હતી પૈસા નહીં પટી ગયા પૈસા તો ચલો ત્યાં લસણ ફોલ લઈ જીગર તો જઈશ હવે બજાર મમ્મી અહીંયા શાક સમારી રહી લાલ ચટણી બનાવ થોડી બીજ નહીં રમતું હા થોડી લાલ ચટણી બનાવ જેના ટોમેટા શાક ખાવ એ ખાશે ને લાલ ચટણી સાથે હેડ્યા નોકરી આ બજાર અને અહીંયા તો દાદી બધા બેઠા હે તો ચલો તમે લસણ ખોલીએ હું તો બહાર લઈને આવી છું કેમ કે અંદર બે હે ને તો પંખો ચાલુ હોય ફોટો થઈ જાય તો ચલો તમે ખોલી નાખીએ લસણ લઈએ તો કઈ તમે તો લસણ ખોલી રહ્યા બસ તો ખોલી મમ્મી બંને મમ્મી ખોલી માટલું ખોલ્યું તો ચલો તમે હવે શાક મંગાવજો પછી લાલ ચટણી બનાવો તો કઈ અહીંયા તો શાક થઈ ગયું થઈ જવા આવ્યું છે ને અહીંયા લાલ ચટણી તૈયાર થઈ રહી છે અને એક બાજુ રોટી થઈ રહી છે ચટણી બનાવી તો બહુ દિવસ પછી મમ્મી તો હમણાં ઉભો રહ્યો કઈ અહીંયા તો હું મરચું બનાવી રહી છું કાઢી દીધું મરચું નવા લઈ રહ્યું રોટી થઈ ગઈ શાક બી થઈ ગયું જો તને લાલ ચટણી બની જાય મસ્ત સૂકી જો મોટા પાણી આવી ગયું ને તો ગાઈસ હું તો અહીંયા ફરી રહીશું અને પપ્પાને તો બજારથી આવી ગયા પપ્પા બંને જણ બજારથી આવી ગયા ભલે શું કે तेल का डब्बा उठा लो 300 रुपया भाव 2500 रुपया लाता था 2800 रुपया जे जे वाने रुमाल चेटला भेगा करे बच्चो रुमाल મળો તો ગાઈસ આ તો તેલનો ડબ્બો મને ઉપાડવાનું કહ્યું ટ્રાય તો કર ઉચકી તો કર હવા નીકળી જઈએ આ ગધા રે છો લે હું લઈ લો આટલો તેલનો ડબ્બો નહીં ચેતી જો હું કેટલો અત્યારે કરું છું આ તો વાત એ તો થાય તમારે તાકાત તારા મેં નહીં તો ખાતી નહીં ના થાય તો કઈ તો બધું જમવાનું લાવી દીધું અને પપ્પાને બધા ઘેર આવી ગયો પપ્પા હાડો ખાવાનું હા ખાવા ખેડો
દવા કરી પટી ગયું દવા કરી જ ના ખાઈએ કર્યો કૂટો 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 એટલે જ બુદ્ધિ નહીં ખાલી સ્કૂલમાં જાય એટલી જ બુદ્ધિ થઈ ગઈ જો રોવા માંડે જાણો કોઈકને મારે ને આવું કરે રહ્યો બોલી એટલે રોવા માંડે ચાલો ખાવાડો મમ્મી ચાલો નતું અહીં કોઈ તો ભાઈ આજ તો ટોમેટાનું શાક બનાવ્યું છે કાચા ટોમેટાનું પપ્પા ખાવા બે ગયા પપ્પાને તો ચટણી બની હતી મજા આવી ગઈ હે બાબા લાલ ચટણી બની હતી લાવી ગયું બધું હા મમ્મી પૌવા ખાવા પૌવા નહીં ખાવા તો કઈ જતું કિંજલે લાલ ચટણી બનાવી છે ગળી ગળી કઈ માં તો ખાવું કોઈ નહીં ખાલી ખાલી દૂધ પી લઈએ બીજું કોઈ ખાવું નહીં માં તો એક બાજુ થેલી રોટલી પડી દીધી મમ્મી દીધી તો ભાઈ અમે તો જમીન આવી ગયા બહાર અને તો યુદ્ધના ધોરણે વાહન કરી રહ્યા સર મમ્મી ને કિંજલ બે જણા વાહન ધોવા જોયા કેટલી સ્પીડ હેઠો રહી ગયો હેઠો હા તાર કોઈ નહીં ભાડા પણ હવાર તો પાડશે બધો તો કઈ અમે તો જઈ રહ્યા છીએ પિક્ચર જોવા કિંજલનો પિક્ચર કદી જોવા નહીં જતા પહેલી વખત એને જોવા લઈ જઈએ ભૂતનું પિક્ચર જોવા પહેલી વખત લઈ જઈએ જો હેડી ની એક હાલથી જરી હાડો તો ચલો ગાઈઝ અમે નીકળીએ જઈએ છીએ વેડિંગ ગર્લ પિક્ચર જોવા હું કિંજલ અંકિત ને જાગુ ને બધા કિંજલ કદી થિયેટરમાં જઈને ત્યાં તો એને થિયેટર બતાવીએ ગાડી તો ચાલુ કરી દીધી છે હવા બોલશે કે ગુડ મોર્નિંગ ના ગુડ નાઇટ કે શું કે ગુડ ઇવનિંગ કે કદાચ ના એ કે હો મગજ ફરી ગયો હતા ના બોલી તો કઈ અંકિતને આવી ગયા કિંજલ કિંજલ પકડજે ફોન અમે તો જઈએ છીએ આ પિક્ચર જોવા અંકિત ભાઈ લઈ જઈએ તો ગાઈસ અમે તો ગાડી પાર્ક કરી દીધી ભાઈ જ્યાં ટિકિટ લેવા ખબર નહીં તો કઈ તમે તો આવી ગયા છીએ વેડિંગ અને કિંજલને જાગુ બે જણો તો હસી રહ્યો આજ પહેલી વખત આવ્યો ને તે ખુશ ખુશ છે પહેલી વખત હોવાનો પિક્ચર જોવા લઈને આવી ગોડા થઈ ગયો વેડિંગમાં આવી ગયા છીએ બે જણા આવડું મોટું કે દઈએ થિયેટર ચાલ થઈ ગયો અંકિત પોપકોર્ન સ્મેલ આવો તો કે કિંજલ તો ખુશ ખુશ સાજી પહેલી વખત પિક્ચર જોવા આવી હતી અમે તો જઈ રહ્યા છીએ અંદર વિડિયો મસ્ત બા જો પોચું પોચું કરી હે ચપ્પલ કાઢીને પગ મૂક પોચું પોચું કરી છે હન હન એ કોઈ ખાને આવી રહ્યો પાછળ જો सीटो इधर सीटो हाय तो अंकित ने जागू भी जाने भेजी है जब भी कोई खाना बनाए उसे एक ही टेंशन सताए सही देखा 40 दिन तक कमरे से बाहर ही नहीं आए पूर्णिमा के दिन मिले थे आखिरी बार जब पूजा करने आए थे महल में दिखला तब भी कह रहे थे कि मेरी तबीयत कुछ ठीक अचानक आओ नहीं। तो दिखना आएगा पिछले 2 हफ्ते से खाना खा ही नहीं आए अपने कमरे से उनके कमरे के बाद इंटरवल क्यों? हेलो सही है। नाश्तो बास्तो करो ने हेलो सबको पसंद भी है रिसेट पड़ी रिसेस पड़ी हेलो प्रॉब्लम्स हेलो अंकित बाहर नहीं हेलो तो गाइस इंटरवल पड़ी है मैं आया छी बाहर पॉपकॉर्न खावा હે જો તો હું ખાવું સારું જો તો ગાઈસ અમે તો પોપકોર્ન લીધા છે આ બેહવાનું રહે ને સોફા રહે ને પેલા પોપકોર્ન ખાવાનું હે દાળ આવે ને તો બધું ખાવાનું અત્યારે પોપકોર્ન છે બીજું કોઈ ના હોય તો ગાઈસ અમે તો પોપકોર્ન લીધા છે અચ્છા જઈએ અંદર ચાલુ થઈ ગયું હાલ ચાલુ થઈ જાય હમણાં જાગે ખાધું ને એ પોણી લાયા નહીં આપણે
पर क्या करें લાવો પાણી रेस्टोरेंट से शाही તો કઈ અમે તો પોપકોર્ન ખાઈ રહ્યા છીએ તેને જણા લાઈન થઈ ગઈ ભરાવાનું છે સ્ટેન્ડ પિક્ચર ચાલુ થવાની તૈયારી છે લાઈટ થી જતું રહે રહ્યું જેવી લાઈટ કર્યું જતું રહે ગાઈસ અમે તો પિક્ચર જોઈને નીકળ્યા બહાર હવે ઘેર ભૂત ના આવે તો સારું છે પછી તો હેડ ધાબા પર ભૂત ના આવે સારું કે રાતે કોમેડી પિક્ચર કોમેડી વિથ હોરર છે ને એટલે મજા આવી ને પહેલી વખત પિક્ચર જોઈ મજા આવી તો ગાઈસ હવે અમે પિક્ચર જોઈને તો નીકળીએ તો ગાઈસ અમે તો આજે ઘરે 12 વાગે હારા તો કઈ સિંગલ તો પાણી ભરી રહી છે ઠંડુ ઠંડુ પાણી દોડી રહી છે અને એટલે ફ્રીજમાં ઠંડુ કરીને તો દોડ બહુ ઠંડુ થઈ ગયું ઊંઘ આવશે ને તને તો પહેલી વખત પિક્ચર જોઈને આવીએ ભૂતનું તે હેડો આપણા વિડીયોને એન્ડ કરી દઈશું કોપર સિંગ કરવું ઠંડુ થતું નહીં કઈ કિતના ગુડ નાઇટ કીધું ગુડ નાઇટ તો ગાઈસ હું તો ઉપર આવી ગયો ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો હિંજલ નાઈ ફ્રેશ થઈ ગઈ હિંજલ મજા આવી જાય ને તો પહેલી વખત પિક્ચર જોવાની તો ચલો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ હિંજલ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ